લાગી મોટી છે. નીચેથી ગળ જવી જોઈએ આવડા બી ગરબા જાય કે? હા એ અમુક આ તો નર છે. નર છે એ દૂધ છોડ એટલે નર આ દૂધ પાનમાં જે છોડ તો માટી નહીં દેખાય તમને. હા લાગી મોટી છે. તો છલાવી જાય તો ઉચકે એટલે ઘરમાં ચાલતા હોય એટલે પકડી જ લે તો હું મારી જ દે તરત એટલે સાંજે જ પાડવા આવવાનું. સાંજે સવારમાં આવીએ કોઈ વખતે મતલબ 2-3 કલાક પૂરતી જાય વધારે કલાક 2 કલાક પૂરતી જઈએ 2-3 કલાક વધારે ટાઈમ પાણીમાં જે કાંઈ હોય એવું એટલો જ ટાઈમ આ રીતે બધાની રીતે અલગ અલગ મોટે ભાગે બધા જાડા દોરામાં પાડે અમે પતલામાં જ પાડીએ વધારે મને પતલામાં જ ફાવે મને જાડો દોરો નહીં ફાવે 20 કે બહુ તો 22 નંબર એમથી જાડો ખમણ લાખો તો લાખે હશે હો ખમણ લાખવાની લાખો પેલા બુંદીમાં પડે ને? હા બુંદીમાં પડે પણ બુંદી હું સ્થિર પાણીમાં વધારે માપનું પાણી ચાલતું હોય ને તો પડી જાય બાકી હવામાં નહીં પડવા પડે કેમ કે આમાં નીકળી જાય જલ્દી. બરાબર. પાણી મોટી સાઈઝ તેવડી જ સાઈઝ છે કે? આ સીઝન પૂરતી જ પાડે કે તમે? નહીં આખું વરસ પડ્યા જ કરે. પછી વીણ બંધ થઈ જાય ડરામાં ઊંડા પાણીમાં સ્થિર પાણીમાં પડે. બધા એક્સપોર્ટ માણસ છે કે? બાજુ જેટલા છે એટલા ઉપર ગયેલા છે ભાઈ નીચે ગયેલા એ લોકોને કઈ નહીં. હા જાતે બનાવેલા કે? હા જાતે કડી બનાવી. કડી પોલ રોડ આવે આ. હા પોલ રોડ છે અને જાતે જ બનાવી. આ પેલું સાદું નથી સારા હોય રોડ સારા હોય દુકાનના આ રોડ સારામાં સારા. ના કેટલા વર્ષથી 7-8 વર્ષથી વાપરતો આને બી એટલી જ પડે છે હિસાબે. બહુ માછલી તો છે. બહુ માછલો એમ કે કઈ પાડ્યું કે મેં પાડ્યું તે પણ હું જાય કરી મદદ કર્યા જ કરી એવી રીતે. થોડી લાગી નીકળી અમુક ને લાગે અમુક નીકળી જાય. આના બાજુ કૂદતું છે કે એવું લાગે છે કે ગઈ?